નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આદર્શ પ્રશ્નપત્ર બોર્ડ પરીક્ષા 2024 ખૂબ જ ઉપયોગી રહેશે, ખૂબ જ આઈએમપી તમારા માટે બની રહેશે. વિભાગ એ, બી અને સીનું સોલ્યુશન નથી જોયો તો ફટાફટ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જાઓ, આ વિડીયો જોયા પછી એ પણ જોઈ લેશો. અન્ય વિષયના પણ આપણે સોલ્યુશન આદર્શ પ્રશ્નપત્રના મૂકી દીધા છે, જે તમારા બોર્ડ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો ફટાફટ જોઈ લેશો. તો વિભાગ ડીની અંદર મિત્રો જોવા જઈએ તો સૌપ્રથમ શરૂઆત થાય છે અર્થ વિસ્તારથી. આશરે 15 વાક્યની અંદર લખવાનો રહેશે. 53માં ક્રમથી શરૂ થાય છે. દેવળીએ દંડાય છે ચોર મુઠ્ઠી ઝારના ને લાખ ખાંડી લૂંટનાર મહેફિલે મંડાય છે. તો તે શું કહેવા માંગે છે પંક્તિ જાણીએ. તે પહેલાં ચેનલમાં નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને અવશ્યપણે શેર કરવાનું ના ભૂલાય. જોઈએ, પ્રસ્તુત કાવ્ય પંક્તિ દ્વારા આપણા સમાજમાં પ્રવર્તી રહેલી નીતિ વિષયક અસમાનતાનું વૈદ્યક ચિત્ર રજૂ થયું છે. ઝૂંપડામાં વસતા ગરીબોને ખાવાનું મળતું નથી. પેટની આગ ઠારવા ભૂખ્યાજનો મુઠ્ઠી અન્નની ચોરી કરતા જો કોઈ પકડાય છે તો તેમને કેદમાં પૂરવામાં આવે છે. દેવડી ન્યાયાલયમાં તેમને પર કેસ ચલાવવામાં આવે છે અને ગરીબીની લાચારી મજબૂરીમાં કરેલી અન્નની ચોરી માટે તેવા લોકોને મોટી સજા ફટકારવામાં આવે છે. જ્યારે સમાજનો કહેવાતો શ્રીમંત વર્ગ કાળું ધોળું કરીને અપ્રમાણિકતા આચરીને કરવેરાની ચોરી કરીને મોટો ભ્રષ્ટાચાર આચરે છે. સમાજનું શોષણ કરી માનવતાને નુકસાન પહોંચાડે અનૈતિકતાથી કમાયેલો ધન વડે બની બેઠેલા શ્રીમંતની સમાજમાં વાહવાહ થાય છે. તેમને સમાજમાં મહેફિલોમાં ઉચ્ચ પદે બેસાડવામાં આવે છે. શ્રીમંતો પોતાના મોજ શોખ અને મહેફિલો પાછળ પાણીની જેમ લૂંટ પૈસા વાપરે છે, જ્યારે ગરીબોને જીવન ગુજરાતની ચીજવસ્તુઓ મેળવવામાં પણ ફાંફા પડે છે. લાખોની ઉચાપત કરનારા લોકોને ખરેખર સજા મળવી જોઈએ. તેમને માન સન્માનને બદલે જાહેરમાં ઉકાળા પાડી દંડ આપવો જોઈએ. તો જ આ અસમાનતાની ખાઈ પૂરી થશે. તેના અથવામાં જોવા જઈએ તે પહેલાં મિત્રો આ પ્રશ્નપત્ર ખૂબ જ આઈએમપી છે, તો ફટાફટ બધા જોઈ લેશો. તે ઉપરાંત મિત્રો ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન આપણે મુકાઈ ગયું છે, જે તમને બોર્ડ પરીક્ષા અંદર બેઠા પ્રશ્નો પૂછાતા હોય છે દર વર્ષે, અને આને વખતે પણ પૂછાશે તેવા પૂરેપૂરા ચાન્સ છે. તો એ પણ સોલ્યુશન જોઈ લેશો, આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. તો અથવાની અંદર છે ને રાખ આશા કદી કોઈ પાસ કરી શકે કોણ પછી તને નિરાશ. તો પંક્તિ શું કહેવા માંગે છે? તો કે કવિ કહે છે કે આપણે કોઈની પાસે કોઈ આશા જ ન રાખીએ તો આપણે નિરાશ થવાનો વખત કદી નહીં આવીએ. પારકી આશા સદા નિરાશ. પારકા ઉપર રાખેલી આશા કાયમ ઠગારી નીવડે છે. પારકાની આશાએ બેસી રહેવાથી આપણા કામ સમયસર અને સંતોષકારક રીતે થતા નથી. કોઈ વાર આપણું કામ અટવાઈ પડે છે. આપણા સમય અને શક્તિનો દુર્વ્યય થાય છે. એક ખેડૂતે તેના ખેતરમાં લણણી કરવા માટે જ્યાં સુધી પારકાની આશા રાખી ત્યાં સુધી તેના ખેતરનો પાક લણી શકાયો નહીં. ખેતરના એક છોડ પર માળો બાંધીને રહેલી લાવરી પણ આ વાત જાણતી હતી. તેથી જ્યાં સુધી ખેડૂત બીજા કોઈની મદદ વડે લણણી કરવાના મનસૂબા કરતો રહે ત્યાં સુધી તે ખેતર છોડી બીજે ગઈ નહીં. જે વ્યક્તિ પોતાના પગ પર ઊભો રહે છે તે કદી પણ નિરાશ થવાનો વખત આવતો નથી. આમ સમાન બળ નહીં ને મેઘ સમાન જળ નહીં. પોતાની જાત પર નિર્ભર રહેનાર વ્યક્તિનો આત્મવિશ્વાસ પ્રબળ હોય છે. સ્વાવલંબી જીવન જીવવાની મજા કંઈક ઓર છે. સ્વાવલંબી જીવન જીવવાથી આપણા સ્વમાન અને ખુમારી ટકી રહે છે. આપણે સ્વાવલંબી જીવન જીવીએ, પારકા ઉપર આશા ન રાખીએ. ત્યારબાદ છે મિત્રો પ્રશ્ન નંબર 54. તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ આપણે લખવાનો છે. તો જુઓ, પહેલાં તો શું નિબંધનો વિષય એટલે કે અહેવાલનો શું વિષય છે તો જોઈએ સ્વચ્છતા અભિયાન. તો વચ્ચે તેનું હેડિંગ માર લેવાનું છે. તો ત્યારબાદ છે જે દિવસે આપણે લખતા હોઈએ તે દિવસની તારીખ અને તે સ્થળનું નામ લખી લેવાનું છે. આપણે ઉદાહરણ તરીકે તારીખ પણ લીધેલી છે અને એક્ઝામ્પલ તરીકે ભરૂચ પણ લીધેલું છે. ઓકે, તો તે વિશે આપણે લખીએ. તો કે પ્રજાને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા ગુજરાત સરકારે નિર્મળ ગુજરાત અભિયાનની ઘોષણા કરી. ગુજરાતની અનેક શાળાઓ, કોલેજો, છાત્રાલયો તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓ આ અભિયાનને સહર્ષ વધાવી લીધું અને સૌ અભિયાનમાં જોડાઈ ગયા. તારીખ 22/12/2022ના દિવસે નવજીવન હાઈસ્કૂલના પ્રિન્સિપલે તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓના સહકારથી નિર્મળ ગુજરાત પર આધારિત સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું. આગલા દિવસે એક શિક્ષકની સાથે 10 વિદ્યાર્થીઓની ટીમ તૈયાર કરી દીધી અને દરેક ટીમે શું કરવાનું તેની માહિતી પણ આપી દેવામાં આવી. શાળાના પ્રાંગણમાં સાવરણા, પાવડા, રંગપીંછે વગેરે સાધનો ગોઠવ્યા હતા. સવારે 8 વાગે સૌપ્રથમ શાળાના પ્રિન્સિપલે હાથમાં સાવરણા લઈ પ્રાંગણને સાફ કરવાની શરૂઆત કરી. એ પ્રમાણે કોઈએ ટીમે શાળાના ઓરડાની સફાઈ કરી તો કોઈએ રીતે સંડાસ અને બાથરૂમની સફાઈનું કામ ઉપાડી લીધું. 2-3 ટીમે મળીને શાળાની દિવાલોને સાફ કરી અને જ્યાં જરૂર જણાય ત્યાં આછો પાતળો રંગ પણ લગાડ્યો. શાળાના બાગની સફાઈ પણ માળીને ધોરણો નીચે કરવામાં આવી. સાફ સફાઈનું કામ પૂરું કર્યા પછી કેટલાક વિદ્યાર્થીઓ બનાવેલા ફૂલોના તોરણોથી શાળાના પ્રવેશ દ્વારને, પ્રિન્સિપાલની કેબિનના દરવાજાને અને સભાગૃહના પ્રવેશ દ્વારને સજાવ્યા.
થોડીવારમાં વિદ્યાર્થીઓ હાથ પગ ધોઈને સ્વચ્છ ગણવેશમાં સજ્જ થઈ સભાગૃહમાં આવી ગયા. મિત્રો આ પ્રમાણે તે ઉપરાંત તમે હજુ પણ વધુ લખી શકો છો. આને કહીશું આપણે અહેવાલ. ત્યારબાદ છે આગળ 55. તો તેની અંદર ગદ્યખંડને આશરે ત્રીજા ભાગમાં એટલે કે સંક્ષેપીકરણ કરવાનું છે. તો સૌપ્રથમ તેનું શીર્ષક લખી લઈએ, સોનો સૌથી મોટો અનર્થ. તો તેનું સંક્ષેપીકરણ જોઈએ. સોનું એ ફૂલ, ફળ, ઊન અને રેશમ નથી કે જે માનવીની ભૂખ, ઠંડી કે ગરમીની રક્ષા કરી શકે. સોનું જીવનના રોજબરોજના વ્યવહારોમાં પણ ઉપયોગી વસ્તુ નથી, છતાં એનો નશો માનવીએ એવો ચટે છે કે જેના મનમાં તેઓ મહામૂલો સંબંધ, ધર્મ, કર્મ, નીતિનો વિવેક પણ ખોઈ બેસે છે અને જીવનનો સર્વનાશ નોતરે છે. મહાન રાષ્ટ્રો વધુને વધુ સમૃદ્ધ બનવામાં, મોહમાં, અન્ય રાષ્ટ્રોને ગુલામીમાં જકડીને માનવતાનો વિનાશ કરતા જરા પણ અચકાતા નથી. આવો મહાવિનાશ નોતરનાર સોનાના મોહપાશમાંથી ઉગવું એ જ વર્તમાન યુગની જરૂરિયાત છે. ત્યારબાદ છે મિત્રો નિબંધ 56મા ક્રમે. તો પહેલો નિબંધ છે પુરુષાર્થ એ જ પ્રારબ્ધ. તો સંપૂર્ણ સોલ્યુશન આપણે આ પ્રમાણે મિત્રો કરેલો છે, જે તમે જોઈ શકો છો. કારણ કે નિબંધની અંદર તો નિબંધ કંઈ તૈયાર કરવાના ના હોય, ફક્ત એનું શીર્ષક સમજી અને 3 થી 4 પેજ ભરવાના થાય. કારણ કે જો 8 માર્ક્સની અંદર પૂછાય તો ઓછામાં ઓછા તમારે તેના 4 પેજ જેવા ભરવા જોઈએ અને તૈયાર કરવા છે તો આપણા વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો. બીજા નંબર છે આધુનિક યુગનું મહાદૂષણ પ્રદૂષણ. તો પ્રદૂષણથી આપણને કેટલી બધી તકલીફો થાય છે એ તમે પણ જાણો છો. આજકાલ કેટલું પ્રદૂષણ વધી રહ્યું છે એ પણ તમે તેની અંદર લખી શકો છો. પ્રદૂષણ વધવાના મુખ્ય સ્ત્રોતો પણ તમે તેની અંદર લખી શકો છો. ત્રીજા નંબર છે મારું વતન પ્યારું વતન. તમારી ભૂમિ, તમારી જન્મભૂમિ, તમારી માતૃભૂમિ પણ કહી શકો તે વિશે પણ તમે લખી શકો છો. તમારી કર્મભૂમિ વિશે પણ તેની અંદર જણાવી શકો છો. એ વિશેની લાગણી તેની અંદર તમે શું શું કરી રહ્યા છો એ દરેક પ્રકારનું જણાવી શકો છો. આ હતો મિત્રો ગુજરાતીના દરેક A, B અને C, D વિભાગોનું સોલ્યુશન. તમારે કોઈ પણ વિભાગો લખવાના બાકી છે, આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જાઓ, તેની લિંક આપેલી છે, ત્યાં જુઓ. અન્ય વિષયના પણ જો તમારે જોવાના બાકી છે તો એ પણ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલા લિંકના આધારે જોઈ શકશો. તમારા મિત્રોને પણ શેર કરશો.